નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વંદે ભારત ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ નડિયાદ મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 8 અને 18ના નવીન મકાનોનું લોકાર્પણ કર્યું હતું। સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ખેતા તળાવ ખાતે શાળા નંબર 8નું 1,16,80,000ના ખર્ચે તથા ઇન્દિરાનગર ખાતે આવેલ શાળા નંબર 18નું 1,90,000 ખર્ચે 7 વર્ગખંડ, 1 કોમ્પ્યુટર લેબ, ફાયર સેફ્ટી, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, દિવ્યાંગ બાળકો માટે રેમ્પ, અલાયદું ટોયલેટ, રેલિંગ સુવિધા ધરાવતું આધુનિક સ્માર્ટ ક્લાસ સાથે શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે। કાર્યક્રમ ખાતે મ્યુનિસિપલ કમિશનર શ્રી G.H. સોલંકીજી, ડેપ્યુટી કમિશનર શ્રી દેસાઈજી, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી અતુલભાઈ, શાસન અધિકારી ચૌધરીજી, વાઇસ ચેરમેન શ્રી હિનલભાઈ, સ્કૂલ બોર્ડ સભ્ય ઇમરાનભાઈ, રુચિરભાઈ, રાકેશભાઈ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી કિન્નરીબેન સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાણા જિગ્નેશભાઈ, વંદે ભારત ન્યૂઝ ગુજરાત, રમેશ સત્યની સાથે।